તમે મસ્ત સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું છે, તમે આ કપડામાં 1 નંબર લાગો છો, તમારો વોઇસ બહુ મસ્ત છે, તમે આજે મસ્ત સ્મેલ કરો છો. આવા નાના મોટા એપ્રિશિએશન અથવા વખાણ આપણે બીજા માટે ક્યારેક ને ક્યારેક કરતા જ હોઈએ છીએ. બટ વોટ અબાઉટ યુ? ક્યારેક આમ સવારે ઉઠીને અરીસા પાસે જઈને તરત જ પોતાની જાતને કીધું છે કે તું આજે ઉઠીને પણ કેટલી મસ્ત કે કેટલો મસ્ત લાગે છે? આઈ એમ શ્યોર નહીં કીધું હોય. પોતે કરેલા કોઈક સારા કામ માટે પોતાને શાબાશી અથવા પીઠ થપથપાવી છે? એ કોણ કરે? એ તો કરવાનું જ હોય નહીં. ક્યાંક જવાનું હોય, ઘરે કોઈક આવવાનું હોય કે પછી કંઈક ફેસ્ટિવલ હોય, આપણે મસ્ત રેડી અચૂક થઈએ, હે ને? પણ આમ કારણ વગર ઘરે જ મસ્ત રેડી થયા છો ક્યારેય અથવા થાવ છો? યાર સારું ફીલ થાય, ગુડ વાઇબ્સ આવે, પોઝિટિવ એનર્જી આવે. આ બધી નાની નાની પણ જીવનમાં મોટી અસર કરતી વસ્તુઓ છે. આમ ક્યારેક ડિપ્રેશન જેવું ફીલ થતું હોય અથવા સેડ ફીલ થતું હોય ને, ત્યારે ખાલી આમ મસ્ત નાહીને વ્યવસ્થિત સ્વચ્છ કપડાં પહેરો ને તો બી સારું ફીલ થાય. આઈ એમ શ્યોર તમે કર્યું જ હશે અને તમને ખ્યાલ હશે આ. પણ આપણે નાની નાની વસ્તુઓને અંડર એસ્ટિમેટ કરીએ છીએ કે ભાઈ આ કરવાથી શું થાય, આનાથી શું થાય. જો હું તમને 2 સિચ્યુએશન આપું. એક સિચ્યુએશનમાં તમે તમારા ઘરથી બહાર જાઓ છો અને ઘરે પછી પાછા આવો છો અને તમે તમારા રૂમનો ડોર ઓપન કરો છો તો વસ્તુ બધી આમ અસ્તવ્યસ્ત હોય છે. તો કેવું ફીલ થાય? 1 સેકન્ડમાં મગજ હટકી જાય ને, હે ને? અને બીજી સિચ્યુએશન કે જેમાં તમે ઘરથી બહાર જાઓ છો ત્યારે તમારા રૂમની વસ્તુ થોડીક અસ્તવ્યસ્ત હતી અને જેવા તમે પાછા ઘરે આવો છો અને રૂમનો ડોર ઓપન કરો છો અને બધી વસ્તુ આમ મસ્ત ઓર્ગેનાઇઝ મૂકેલી છે, કેવું ફીલ થાય? સારું ફીલ થાય ને? આપણે એમ હા કોણે કર્યું આ બધું, હે ને? તો આ બધી નાની વસ્તુને અંડર એસ્ટિમેટ ના કરવાની હોય, બિકોઝ આ બધી નાની વસ્તુઓ પણ બહુ જ મોટો ફરક લાવતી હોય છે. તો આ માઇન્ડ માટે સારી વસ્તુ છે. આઈ હોપ કે તમે આ વસ્તુ અપ્લાય કરશો અને કંઈક ફરક લાગશે તમને. થેન્ક યુ.